નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. ભાજપમાં મોટા પાયે ભરતી મેળો. બીટીપી અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કેસરીયો કેસ ધારણ કર્યો. લોકસભા ચૂંટણી જાહેર થયા પહેલા રાજ્યમાં જાણે પક્ષપલટાની મોસમ પૂર બહારમાં ખીલી હોય તેમ લાગી રહ્યું છે. એક સાથે બે પૂર્વ ધારાસભ્યોએ ભાજપનો ખેસ ધારણ કર્યો. ડેડિયાપાડાથી બીટીપીના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલે કેસરિયા કર્યા. કમલમ ખાતે સીઆર પાટીલે આ બંને નેતાઓ અને તેમના સમર્થકોને ભાજપની ટોપી અને ખેસ પહેરાવ્યા. મહત્વનું છે કે કોંગ્રેસમાંથી દિગ્ગજો ભાજપમાં ભળ્યા બાદ હવે બીટીપીમાં પણ મોટું ગાબડું પડ્યું. બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા સમર્થકો સાથે ભાજપમાં ભળી ગયા. મહેશ વસાવા સાથે બીટીપીના અનેક કાર્યકર્તાઓનો કાફલો કમલમ ખાતે પહોંચી ગયો હતો. તેમના 800 સમર્થકોએ કેસરિયા કર્યા. આ તરફ પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાની સાથે સાથે અમદાવાદના કેટલાક પૂર્વ કોર્પોરેટરો સહિત આપ અને કોંગ્રેસના કુલ 1200 કાર્યકર્તાઓ જોડાયા. ભાજપમાં જોડાયા બાદ મહેશ પટેલે કહ્યું કે જ્યાં વિકાસના કામો થતા હોય ત્યાં બધા જોડાય, કોઈ પદ કે લાલચ માટે નથી જોડાયો. પિતા પુત્ર વચ્ચે પણ તડા થઈ શકે, કદાચ એનું નામ જ રાજકારણ. લોકસભાની ચૂંટણી પૂર્વે છોટુ વસાવા મહેશ વસાવા પર વરસ્યા. લોકસભા ચૂંટણી પહેલા આદિવાસી મસીહા તરીકે ઓળખાતા છોટુ વસાવાના પરિવારમાં આંતરિક મતભેદ નજરે પડી રહ્યો છે. મહેશ વસાવા પિતાની વિચારધારા છોડી ભાજપમાં જોડાઈ જતા પરિવારનો મતભેદ સપાટી પર આવ્યો છે. છોટુ વસાવાએ પુત્રના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી છે. પુત્રના કેસરિયા પર પિતા છોટુ વસાવાએ આડકતરી રીતે પ્રહાર કર્યા. આદિવાસીઓને પોતાના હક અધિકાર આપો એવી જે વાત કરનારા લોકો એકાએક બદલાઈને પોરબંદરની ભૂમિકામાં આવી જાય એ મને આશ્ચર્ય લાગ્યું છે. આ તરફ ભાજપમાં જોડાયા બાદ મહેશ વસાવાએ ચેતર વસાવા પર પ્રહાર કર્યા. મહેશ વસાવાએ ચેતર વસાવાને ગદ્દાર ગણાવ્યા. સાથે જ કહ્યું કે ચેતર અમારા પીએ હતા, અમે ગુરુ છીએ, એ અમારા ચેલા છે. અમે ગુરુ છે, અમને બધી ખબર છે કેવી રીતે એ કરવાનું છે ને આવી રીતે સામે એમણે ગદ્દારી કરીને માણસ એ કરતા હોય તો એનો કોઈ મતલબ નથી. આ તરફ કોંગ્રેસમાં કકળાટ યથાવત છે. સુરેન્દ્રનગર અને મહીસાગરમાં કોંગ્રેસમાં ગાબડા પડ્યા. લોકસભાની ચૂંટણી પહેલા સુરેન્દ્રનગર કોંગ્રેસમાં ભંગાણ થયું. સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના પીઢ આગેવાનો કોંગ્રેસમાં હાથ છોડીને ભાજપમાં પડી ગયા. જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રૈયા રાઠોડે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું. આટલું જ નહીં, તેઓ 400 સમર્થકો સાથે ભાજપમાં જોડાયા. રૈયા રાઠોડ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને બેટમ તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે. કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર મહેન્દ્ર મુજપુરા સહિત જિલ્લા ભાજપના નેતાઓની હાજરીમાં રૈયા રાઠોડે ભાજપનો કેસ ધારણ કર્યો છે. કોંગ્રેસના પૂર્વ હોદ્દેદારો સહિત કાર્યકરો ભાજપમાં જોડાતા સુરેન્દ્રનગર જિલ્લાનું સ્થાનિક રાજકારણ ગરમાઈ ગયું છે. આ તરફ મહીસાગર જિલ્લા કોંગ્રેસમાં પણ ગાબડું પડ્યું. પ્રેરણાબેન વિક્રમસિંહે મહીસાગર જિલ્લા મહિલા મોરચા કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું. મહીસાગર જિલ્લા કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ પદના હોદ્દા પરથી તેમજ પ્રાથમિક સભ્ય પદેથી પણ રાજીનામું આપતા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો. કોંગ્રેસ સાથે છેડો ફાડી તેઓએ ગાંધીનગરમાં સીઆર પાટીલના હસ્તે કેસરિયો ધારણ કરી લીધો. સાબર ડેરી નિયામક મંડળીની ચૂંટણી. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ સતત ચોથી વાર સાબર ડેરીના ડિરેક્ટર બન્યા. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાન ડેરી એટલે સાબર ડેરી. સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણી યોજાય, જેમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ સતત ચોથી વાર સાબર ડેરીના ડિરેક્ટર બન્યા છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન 16 બેઠકોમાં 15 બેઠક બિનહરીફ થઈ હતી. જોકે માલપુર બેઠક માટે મતદાન યોજાયું, જેમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલના ઉમેદવાર હસમુખભાઈ પટેલ અને બાયડ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ સહિત અન્ય એક ઉમેદવાર વચ્ચે જંગ જામ્યો હતો. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 910 મતદારો પૈકી 904 મતદારોએ મતદાન કર્યું હતું, જેમાંથી 574 મત જશુભાઈ પટેલને લઈ હસમુખભાઈ પટેલને 327 મત મળ્યા, જ્યારે 3 મત રદ થઈ ગયા. જોકે વિજેતા ઉમેદવાર જશુભાઈ પટેલે કહ્યું કે પશુપાલકોના હિત માટે જ્યાં જરૂર રહેશે ત્યાં ઉભા રહીશું. પશુપાલકોના પ્રશ્નોને વાચા આપવા માટે દર સોમવારે તેઓ સાબર ડેરી ખાતે પશુપાલકોને મળશે એવી ખાતરી પણ આપી. જેતપુરમાં કુખ્યાત બુટલેગર અને હિસ્ટ્રી શીટર ગ્યાસુદ્દીન ઉર્ફ રાજા અંસારીએ પત્ની સાથેના ઝઘડાનો ખાર રાખી પત્નીના ભાઈનું ઘર સળગાવવાનો પ્રયાસ કર્યો. આ પ્રયત્નમાં ઘરમાં રહેલ એક્ટિવા બળીને ખાક થઈ ગયું. મોડી રાત્રે ઘરમાં ઘૂસીને રાજા અંસારીએ આતંક મચાવ્યો અને ઘર સળગાવવાના પ્રયત્નમાં વાહનોમાં આગ લગાવી. દ્રશ્યમાં જોઈ શકાય છે કે વાહનોમાં આગ લાગવાથી તેની કેવી હાલત થઈ ગઈ. જો કે આગ વધુ ફેલાય તે પહેલા ફાયરની ટીમે આવીને આગ પર કાબુ મેળવી લીધો. 8 મહિના પહેલા વકીલની બહેન બુટલેગરથી ત્રાસીને ઘરે આવી ગઈ હતી અને તે પરત જવા માંગતી ન હતી. તેનો ખાર રાખી હિસ્ટ્રી શીટર ગ્યાસુદ્દીને હુમલો કર્યો હતો. તોડફોડ અને આગની ઘટનાની જાણ વકીલોને થતા મોટી સંખ્યામાં વકીલો આવી પહોંચ્યા હતા. બીજી તરફ પોલીસે ઘટના સ્થળે પહોંચી કુખ્યાત બુટલેગર ગ્યાસુદ્દીન ઉર્ફ રાજા અંસારીની ધરપકડ કરી. તલ્લી થઈને ચોટીલાના મંદિરમાં ઘૂસ્યા શખ્સો. મંદિરમાં હંગામાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાની તળેટીમાં આવેલા ચામુંડા મંદિર અને નવગ્રહ મંદિરમાં નશામાં ધૂત 2 શખ્સોએ હંગામો મચાવ્યો. આ શખ્સો દારૂ પીને બૂટ ચપ્પલ પહેરી મંદિરમાં ઘૂસી ગયા. ત્યારબાદ પૂજારીને અપશબ્દો બોલી તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી.
અસામાજિક તત્વોના ત્રાસની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બે શખ્સો મંદિરમાં ધસી આવે છે અને હંગામો મચાવે છે. ત્યારબાદ પૂજારી સાથે માથાકૂટ કરતા હોય તેવા દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થયા. તોફાની તત્વોની આ હરકત સામે ભાવિક ભક્તોએ ફિટકાર વરસાવ્યો. બીજી તરફ ચામુંડા માતાજી સેવા ટ્રસ્ટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી કડક કાર્યવાહીની માંગ કરી. કચ્છ બાદ દ્વારકામાં પણ ચાલ્યું તંત્રનું બુલડોઝર. રેલવેની જમીન પરથી દૂર કરાયા ગેરકાયદેસર બાંધકામ. આ વખતે દ્વારકાના રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદે બાંધકામો અને દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. શહેરના સલાયા બંદર ખાતે તંત્રએ કેટલાય દબાણોને હટાવી દીધા અને હજુ પણ આ કામગીરી ચાલુ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા કચ્છ જિલ્લાના ખાવડામાં બનેલી ગેરકાયદેસર 3 મદ્રેસાઓ પર બુલડોઝરની કાર્યવાહી કરી અને તમામને તોડી પાડવામાં આવ્યા. હવે દ્વારકામાં છેલ્લા 1 અઠવાડિયાથી અનેક લોકોને નોટિસો આપી તંત્રને સાથ સહકાર આપવા ભલામણ કરાઈ છે. તેમ છતાં દબાણો ન હટાવતા તંત્રએ ડિમોલિશનની કામગીરી પૂરજોશમાં શરૂ કરી. સલાયાના જૂના રેલવે સ્ટેશન વિસ્તારમાં થયેલા દબાણો દૂર કરવા તંત્રએ પહેલાથી જ નોટિસો આપી દીધી હતી. તંત્ર દ્વારા મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે જેસીબી અને હિટાચી જેવા મશીનો ખડકી દેવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં લોકો દ્વારા સ્વેચ્છાએ જ પોતાની ઘરવકરી હટાવી લીધી હતી. મહત્વનું છે કે અહીં રેલવે વિભાગની લાખો ફૂટ જમીન પર લોકોએ ગેરકાયદે બાંધકામો અને દબાણો કર્યા છે. ગુજરાતવાસીઓ કાળઝાળ ગરમી માટે થઈ જાવ તૈયાર. 2 દિવસ બાદ અનુભવાશે ગરમીનો પ્રકોપ. રાજ્યમાં વધી રહ્યો છે ગરમીનો પારો. આગામી દિવસોમાં પડશે કાળઝાળ ગરમી. ચૂંટણીની ગરમી વચ્ચે રાજ્યના વાતાવરણમાં પણ ગરમાવો વધી રહ્યો છે. રાજ્યમાં શિયાળાએ વિદાય લેવાનું શરૂ કરી દેતા ગરમીનો પારો ઉપર ચડી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી બેવડી ઋતુનો સામનો કર્યા બાદ લોકોને હવે ભીષણ ગરમી સહન કરવી પડશે. હવામાન વિભાગે કહ્યું છે કે આગામી દિવસોમાં કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું પડશે. 2 દિવસ બાદ રાજ્યના તાપમાનમાં વધારો થાય એવી શક્યતા છે. ગરમીનો પારો 36 ડિગ્રીને વટાવી જવાની આગાહી છે. ઉત્તરને બદલે ઉત્તરથી ઉત્તર પૂર્વના પવન શરૂ થતા રાજ્યમાં ધીમે ધીમે ગરમી વધશે. રાજ્યમાં રવિવારે 12 શહેરોમાં તાપમાનનો પારો 34ને પાર થઈ ગયો હતો. હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમી વધવાની આગાહી કરી છે. ત્યારે માર્ચ મહિનાના મધ્ય ભાગથી જ રાજ્યના ઉનાળો એન્ટ્રી કરે એવા એંધાણ છે. અમદાવાદ વાસીઓ માટે સારા સમાચાર. વધુ 3 રૂટ પર શરૂ થશે ડબલ ડેકર બસ. અમદાવાદ શહેરમાં દોડતી એએમટીએસ બસ સર્વિસ અમદાવાદની જીવાદોરી સમાન માનવામાં આવે છે. લાખો લોકો આ એએમટીએસ બસ સર્વિસનો લાભ લે છે. તો ડબલ ડેકર બસ પણ શરૂ કરાતા નાગરિકોમાં આનંદ બેવડાઈ ગયો હતો. જોકે હવે અમદાવાદના વધુ 3 નવા રૂટ પર ડબલ ડેકર બસ દોડાવવાનો નિર્ણય કમિટીમાં કરવામાં આવ્યો છે. એએમટીએસ કમિટીમાં લેવાયેલા નિર્ણય અનુસાર લાલ દરવાજાથી શીલજ, સારંગપુરથી સિંગરવા પાટિયા અને નરોડાથી લાંબા ક્રોસ સુધી રૂટમાં એસીવાળી ડબલ ડેકર બસ ઉમેરવામાં આવશે. 3 નવા રૂટમાં શરૂ કરવામાં આવેલી બસ ડબલ ડેકરની સાથે ઇલેક્ટ્રિસિટીથી કામ કરશે, જેથી પર્યાવરણને પણ નુકસાન થતું અટકાવી શકાય. 13 માર્ચથી અમદાવાદીઓ આ બસમાં મુસાફરીનો આનંદ લઈ શકશે. ઉલ્લેખનીય છે કે હાલ રાણીપથી ચાંદખેડા રૂટ પર પણ ઇલેક્ટ્રિક બસ ચાલી રહી છે. નવા રૂટ માટે વધુ 3 બસ એટલે કુલ 4 ઈ બસ અમદાવાદ એએમટીએસમાં જોવા મળશે. વર્ષો જૂની ખારીકટ કેનાલ હવે ભૂતકાળ બની. કેનાલને ઢાંકીને બનાવાયો રોડ. અમદાવાદની 142 વર્ષ જૂની ખારીકટ કેનાલ હવે ભૂતકાળ બનશે. નરોડામાં પદ્માવતી સોસાયટીથી નવયુગ 4 રસ્તા સુધી સંપૂર્ણપણે કેનાલને ઢાંકીને રોડ બનાવાયો છે. ખારીકટ કેનાલને સંપૂર્ણપણે ઢાંકી તેના ઉપર રોડ બનાવી લોકોને વર્ષો જૂની ખારીકટ કેનાલની ગંદકીમાંથી મુક્તિ મળી છે. શહેર અને મ્યુનિસિપલ કોર્પોરેશન માટે સૌથી મોટો પ્રોજેક્ટ એવા 1200 કરોડના ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિરીક્ષણ કર્યું હતું. નરોડા વિસ્તારમાં પદ્માવતી સોસાયટીથી લઈ નવયુગ 4 રસ્તા સુધી સંપૂર્ણપણે કેનાલને ઢાંકી તેના ઉપર રોડ બનાવવામાં આવ્યો છે. ખારીકટ કેનાલ ઉપર બનાવવામાં આવેલા રોડ અંગે મુખ્યમંત્રી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું. તેમણે સમગ્ર કેનાલના ડેવલપમેન્ટ અંગેની માહિતી મેળવી. મહત્વનું છે કે અમદાવાદ મનપા દ્વારા 22 કિલોમીટરમાંથી 13 કિલોમીટર જેટલી કેનાલને પૂરીને રોડ અને ગાર્ડન બનાવવાનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરાયો છે. ગોંડલ માર્કેટયાર્ડમાં ઘઉંની મબલક આવક. માર્કેટયાર્ડ જણસીથી ઉભરાયું. સૌરાષ્ટ્ર અને ગુજરાતનું નંબર 1 ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઘઉંની બમ્પર આવકથી ઉભરાઈ ગયું. માર્કેટિંગ યાર્ડમાં આજે ઘઉંની 45 થી 50 હજાર ગુણી ઘઉંની આવક થઈ. ઘઉંની હરાજીમાં 20 કિલોના ભાવ ₹450 થી લઈ 751 સુધી બોલાયા. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની આવકની જાહેરાત કરાતા યાર્ડની બહાર બંને બાજુ ઘઉં ભરેલા 700 થી પણ વધુ વાહનોની 4 કિલોમીટર સુધી લાંબી કતારો લાગી ગઈ. ઘઉંની અઢળક આવક સાથે અન્ય જણસીઓની આવક શરૂ કરાતા માર્કેટિંગ યાર્ડનું મેદાન ટૂંકું પડ્યું હતું અને જગ્યાના અભાવે ઘઉંની આવક યાર્ડના સત્તાધીશો દ્વારા જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી સદંતર બંધ કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રભરમાં ખેડૂતોને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંનો પાક લઈને ઉમટી પડ્યા હતા. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રાજકોટ, જૂનાગઢ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી અને પોરબંદર સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા આવી પહોંચ્યા હતા. પાલીતાણામાં ડેમનું પાણી દરિયામાં વેડફાઈ જતું અટકાવવા માંગ. 20 ગામોને થઈ શકે છે ફાયદો.
ભાવનગરના શેત્રુંજી ડેમનું પાણી ઓવરફ્લો થઈ દરિયામાં વહી જતું અટકાવવા ચેકડેમની માંગ કરવામાં આવી છે. પાલીતાણામાં આવેલા શેત્રુંજી ડેમનું પાણી સિઝનમાં 4 થી 5 વખત ઓવરફ્લો થાય છે અને લાખો હજારો ગેલન પાણી દરિયામાં વહી જાય છે. ત્યારે આ પાણીને વહી જતું રોકવા માટે માંગ કરી છે અને આ મામલે અનેક વખત વિધાનસભામાં રજૂઆત કરી છે. શેત્રુંજી નદીના સરતાનપર પાસે ચેકડેમ બનાવવાની માંગ ઉઠી છે. શેત્રુંજી ડેમ 5 તાલુકાને પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડે છે. ખેડૂતોનું કહેવું છે કે વહી જતું પાણી જો રોકવામાં આવે તો ખેતી અને સિંચાઈમાં ઉપયોગી બનશે તથા જિલ્લાના અનેક એવા ગામો છે જે પાણી નથી પહોંચતું ત્યાં પણ પાણી પહોંચાડી શકાશે અને લોકોને ખેતી તથા અન્ય ઉપયોગ માટે પાણીનો લાભ મળી શકશે. જો બંધ બાંધીને પાણી રોકવામાં આવે તો 20 થી વધુ ગામોને ફાયદો થઈ શકે એમ છે. મહેસાણાના જોટાણાના મરચા હવે વિદેશમાં પણ વેચાયા. વર્ષો જૂના મરચાનો વ્યવસાય ફૂલ્યો ફાલ્યો. મહેસાણા જિલ્લાના જોટાણાનું મરચું મહેસાણા સહિત દેશ વિદેશમાં ખવાય છે. જોટાણામાં 1-2 નહીં પણ 15 થી 20 જાતના મરચા મળે છે અને એ પણ પોતાની નજર સમક્ષ ઘંટીમાં દળીને આપે છે. એટલે કોઈ પણ રંગ કે મિશ્રણ વગરનું શુદ્ધ મરચું અહીં મળે છે. જોટાણા તાલુકામાં ખેડૂતો રોકડિયા પાર્ક મરચાની ખેતી તરફ વર્ષોથી વળી ગયા છે. મરચાના છોડ પર સુકાઈ જવા દઈ મરચાના ડોડવા તૈયાર કરે છે અને ત્યારબાદ સૂકા આખા મરચા જોટાણાના માર્કેટયાર્ડ અને માર્કેટમાં પણ વેચે છે. જેના કારણે અહીં જ ખેતી કરી અહીં જ વેપાર થવાથી જોટાણાના મરચાનો વેપાર વધ્યો છે. આ વિસ્તારમાં મરચાના પાક માટે અનુકૂળ વાતાવરણને કારણે ઉત્પાદન પણ સારું થતું હોય છે. આ વર્ષે મરચું 25% સસ્તું થયું છે તો હળદર 25% મોંઘી થઈ છે. ઊંઝાની જેમ મસાલા માર્કેટની ઓળખ ધરાવે છે તેમ જોટાણામાં મરચાનું મોટું માર્કેટ જોવા મળી રહ્યું છે. અહીં અનેક ખેડૂતો વેપારી બની મરચાને દળીને બિઝનેસ કરવા પોતાની દુકાનો બનાવી વ્યવસાય પણ કરી રહ્યા છે. જોટાણાનું મરચું મહેસાણા જિલ્લા સહિત સમગ્ર રાજ્ય અને વિદેશમાં પણ જાય છે. આખા વર્ષનું મરચું હળદર સહિતના પોતાની નજર સમક્ષ ફેલાયેલા મસાલા નજર લેવા લોકો દૂર દૂરથી જોટાણા આવે છે. કડક હાથે કામ લેવા પંકાયેલી પોલીસની સરાહનીય કામગીરી. ભૂલથી અન્ય સ્કૂલે આવી પહોંચેલી વિદ્યાર્થીનીને કેન્દ્ર પર પહોંચાડી. આમ તો પરીક્ષા દરમિયાન પોલીસનું કામ સલામતી જાળવવાનું છે, પરંતુ બોટાદમાં પોલીસ કંઈક અનોખી ભૂમિકામાં જ જોવા મળી. બોર્ડની પરીક્ષાના પ્રારંભે જ બોટાદ પોલીસે સરાહનીય કામગીરી કરી. ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની અન્ય કેન્દ્ર પર પરીક્ષા આપવા પહોંચી જતા પોલીસે તેને સાચા પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડી હતી. ઉલ્લેખનીય છે કે આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે એક વિદ્યાર્થીની યોગીરાજ વિદ્યાલયની જગ્યાએ ભૂલથી આદર્શ સ્કૂલ ખાતેના પરીક્ષા કેન્દ્ર પર આવી પહોંચી હતી. જો કે આ ઘટના અંગેની જાણ વ્યવસ્થામાં રહેલ પોલીસને થતા પોલીસ સ્ટાફે તાત્કાલિક અસરથી પોલીસ કારમાં આ વિદ્યાર્થીનીને સાચા પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડી. આમ પોલીસ પ્રજાનો મિત્ર છે એ વાત સાચા અર્થમાં બોટાદ પોલીસે સાબિત કરી. પોલીસની આ સરાહનીય કામગીરીના સૌ કોઈએ વખાણ કર્યા. દાદરાનગર હવેલીમાં વિદ્યાર્થીઓ રોષે ભરાયા. સ્કોલરશીપ ન મળતા ધરણા કર્યા. સ્કોલરશીપની માંગને લઈને વિદ્યાર્થીઓમાં ઉઠ્યો વિરોધનો વંટોળ. દાદરાનગર હવેલીના વિદ્યાર્થીઓ સ્કોલરશીપની માંગ સાથે ધરણા પર ઉતર્યા. આદિવાસી પરિવારના બાળકોને સરકાર દ્વારા આપવામાં આવતી સ્કોલરશીપ હજુ સુધી નહીં મળી હોવાથી વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો. સ્કોલરશીપ ન મળતા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિદ્યાર્થીઓ જે શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરે છે ત્યાં પણ સ્કોલરશીપ નહીં મળતી હોવાથી એડમિશન માટે પણ મુશ્કેલી પડે છે. આ માટે અગાઉ અનેક વખત સંબંધિત વિભાગો અને પ્રશાસન સુધી સ્કોલરશીપ આપવા માંગ કરી ચૂકાઈ છે. જોકે હજુ સુધી કોઈ નિવેડો નહીં આવતા વિદ્યાર્થીઓએ ધરણાનો માર્ગ અપનાવ્યો છે. સ્કોલરશીપથી વંચિત આદિવાસી પરિવારોના વિદ્યાર્થીઓએ સેલવાસમાં ધરણા કર્યા. કલેક્ટર કચેરી સામે જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થઈ અને સ્કોલરશીપની ઉગ્ર માંગ કરી. મહત્વનું છે કે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની શૈક્ષણિક સંસ્થાઓ અને દાદરાનગર હવેલીના રહેવાસી પરંતુ બહારની કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવે છે, પરંતુ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ ન મળતા તેઓમાં ભારે નારાજગી છે. હવે વાત કરીએ પાટણ જિલ્લાના ઉંદરા ગામની. સરસ્વતી તાલુકાના ઉંદરા ગામે માનવતા મહેકાવી. ઉંદરા ગામની દીકરીને પરિવારમાં ભાઈ કે પિતા ન હતા અને દીકરીને ઘરે મામેરાનો અવસર આવ્યો. દીકરીએ ગામના મંદિરમાં આવીને કંકોત્રી મૂકી અને આ વાત વાયુ વેગે સમગ્ર ગામમાં પ્રસરી ગઈ. ગામના લોકો એકઠા થયા અને દીકરીનું મામેરું ભરવાનું નક્કી કર્યું. પિતા તેમજ ભાઈ વગરની દીકરીનું આખા ગામે મામેરું ભર્યું. તમામ સમાજના લોકોના સહયોગથી 7.5 લાખ રૂપિયાનું ગામે મામેરું ભર્યું. ઢોલ ડીજેના તાલે આખું ગામ મામેરામાં જોડાયું. દીકરીને પિતા કે સગા ભાઈ ન હોવાને કારણે માતાએ ગામના મંદિરમાં મામેરું ભરવા અરજ કરી હતી. દીકરીની માતાએ ઉંદરા ગામે કંકોત્રી આપવા જવાનું કહેતા કલ્યાણા ગામે સાસરિયામાંથી મારેલ કરેલું કે તારે ઉંદરા ગામમાં કોણ છે તો લગ્નમાં આવશે. સાસરી પક્ષનું મહેણું ભાંગવા ગામના મંદિરમાં શિલ્પાની માતા સીતાબેને મંદિરમાં કંકોત્રી આપી. ગ્રામજનોને કહ્યું કે મારા ઘરે શ્રીફળ લઈ આવીને મામેરાનું મહેણું ભાંગજો. ગામની દીકરીની અરજ આખા ગામે સાંભળી અને આખું ગામ નિભાવવા ભાઈ ધર્મ પહોંચી ગયું હતું. આખા ગામે ભાઈ અને પિતાનો રોલ નિભાવ્યો, મામેરું ભર્યું. ગામની દીકરીનું મહેણું ભાંગવા આખું ગામ એક થઈને વાગતા ઢોલે દીકરી શિલ્પાનું કલ્યાણ કરવા માટે પહોંચી ગયું. ભાજપમાં મોટા પાયે ભરતી મેળો. બીટીપી અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કેસરીયો કેસ ધારણ કર્યો.
લોકસભા ચૂંટણી જાહેર થયા પહેલા રાજ્યમાં જાણે પક્ષપલટાની મોસમ પૂર બહારમાં ખીલી હોય તેમ લાગી રહ્યું છે. એક સાથે બે પૂર્વ ધારાસભ્યોએ ભાજપનો ખેસ ધારણ કર્યો. ડેડિયાપાડાથી બીટીપીના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલે કેસરિયા કર્યા. કમલમ ખાતે સીઆર પાટીલે આ બંને નેતાઓ અને તેમના સમર્થકોને ભાજપની ટોપી અને ખેસ પહેરાવ્યા. મહત્વનું છે કે કોંગ્રેસમાંથી દિગ્ગજો ભાજપમાં ભળ્યા બાદ હવે બીટીપીમાં પણ મોટું ગાબડું પડ્યું. બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા સમર્થકો સાથે ભાજપમાં ભળી ગયા. મહેશ વસાવા સાથે બીટીપીના અનેક કાર્યકર્તાઓનો કાફલો કમલમ ખાતે પહોંચી ગયો હતો. તેમના 800 સમર્થકોએ કેસરિયા કર્યા. આ તરફ પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાની સાથે સાથે અમદાવાદના કેટલાક પૂર્વ કોર્પોરેટરો સહિત આપ અને કોંગ્રેસના કુલ 1200 કાર્યકર્તાઓ જોડાયા. ભાજપમાં જોડાયા બાદ મહેશ પટેલે કહ્યું કે જ્યાં વિકાસના કામો થતા હોય ત્યાં બધા જોડાય, કોઈ પદ કે લાલચ માટે નથી જોડાયો. પિતા પુત્ર વચ્ચે પણ તડા થઈ શકે, કદાચ એનું નામ જ રાજકારણ. લોકસભાની ચૂંટણી પૂર્વે છોટુ વસાવા મહેશ વસાવા પર વરસ્યા. લોકસભા ચૂંટણી પહેલા આદિવાસી મસીહા તરીકે ઓળખાતા છોટુ વસાવાના પરિવારમાં આંતરિક મતભેદ નજરે પડી રહ્યો છે. મહેશ વસાવા પિતાની વિચારધારા છોડી ભાજપમાં જોડાઈ જતા પરિવારનો મતભેદ સપાટી પર આવ્યો છે. છોટુ વસાવાએ પુત્રના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી છે. પુત્રના કેસરિયા પર પિતા છોટુ વસાવાએ આડકતરી રીતે પ્રહાર કર્યા. આદિવાસીઓને પોતાના હક અધિકાર આપો એવી જે વાત કરનારા લોકો એકાએક બદલાઈને પોરબંદરની ભૂમિકામાં આવી જાય એ મને આશ્ચર્ય લાગ્યું છે. આ તરફ ભાજપમાં જોડાયા બાદ મહેશ વસાવાએ ચેતર વસાવા પર પ્રહાર કર્યા. મહેશ વસાવાએ ચેતર વસાવાને ગદ્દાર ગણાવ્યા. સાથે જ કહ્યું કે ચેતર અમારા પીએ હતા, અમે ગુરુ છીએ, એ અમારા ચેલા છે. અમે ગુરુ છે, અમને બધી ખબર છે કેવી રીતે એ કરવાનું છે. ને આવી રીતે સામે એમણે ગદ્દારી કરીને માણસ એ કરતા હોય તો એનો કોઈ મતલબ નથી. આ તરફ કોંગ્રેસમાં કકળાટ યથાવત છે. સુરેન્દ્રનગર અને મહીસાગરમાં કોંગ્રેસમાં ગાબડા પડ્યા. લોકસભાની ચૂંટણી પહેલા સુરેન્દ્રનગર કોંગ્રેસમાં ભંગાણ થયું. સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના પીઢ આગેવાનો કોંગ્રેસમાં હાથ છોડીને ભાજપમાં પડી ગયા. જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રૈયા રાઠોડે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું. આટલું જ નહીં, તેઓ 400 સમર્થકો સાથે ભાજપમાં જોડાયા. રૈયા રાઠોડ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને બેટમ તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે. કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર મહેન્દ્ર મુજપુરા સહિત જિલ્લા ભાજપના નેતાઓની હાજરીમાં રૈયા રાઠોડે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. કોંગ્રેસના પૂર્વ હોદ્દેદારો સહિત કાર્યકરો ભાજપમાં જોડાતા સુરેન્દ્રનગર જિલ્લાનું સ્થાનિક રાજકારણ ગરમાઈ ગયું છે. આ તરફ મહીસાગર જિલ્લા કોંગ્રેસમાં પણ ગાબડું પડ્યું. પ્રેરણાબેન વિક્રમસિંહે મહીસાગર જિલ્લા મહિલા મોરચા કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું. મહીસાગર જિલ્લા કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ પદના હોદ્દા પરથી તેમજ પ્રાથમિક સભ્ય પદેથી પણ રાજીનામું આપતા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો. કોંગ્રેસ સાથે છેડો ફાડી તેઓએ ગાંધીનગરમાં સીઆર પાટીલના હસ્તે કેસરિયો ધારણ કરી લીધો. સાબર ડેરી નિયામક મંડળીની ચૂંટણી. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ સતત ચોથી વાર સાબર ડેરીના ડિરેક્ટર બન્યા. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાન ડેરી એટલે સાબર ડેરી. સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણી યોજાય, જેમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ સતત ચોથી વાર સાબર ડેરીના ડિરેક્ટર બન્યા છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન 16 બેઠકોમાં 15 બેઠક બિનહરીફ થઈ હતી. જોકે માલપુર બેઠક માટે મતદાન યોજાયું, જેમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલના ઉમેદવાર હસમુખભાઈ પટેલ અને બાયડ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ સહિત અન્ય એક ઉમેદવાર વચ્ચે જંગ જામ્યો હતો. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 910 મતદારો પૈકી 904 મતદારોએ મતદાન કર્યું હતું, જેમાંથી 574 મત જશુભાઈ પટેલને લઈ હસમુખભાઈ પટેલને 327 મત મળ્યા, જ્યારે 3 મત રદ થઈ ગયા. જોકે વિજેતા ઉમેદવાર જશુભાઈ પટેલે કહ્યું કે પશુપાલકોના હિત માટે જ્યાં જરૂર રહેશે ત્યાં ઉભા રહીશું. પશુપાલકોના પ્રશ્નોને વાચા આપવા માટે દર સોમવારે તેઓ સાબર ડેરી ખાતે પશુપાલકોને મળશે એવી ખાતરી પણ આપી. જેતપુરમાં કુખ્યાત બુટલેગર અને હિસ્ટ્રી શીટર ગ્યાસુદ્દીન ઉર્ફ રાજા અંસારીએ પત્ની સાથેના ઝઘડાનો ખાર રાખી પત્નીના ભાઈનું ઘર સળગાવવાનો પ્રયાસ કર્યો. આ પ્રયત્નમાં ઘરમાં રહેલ એક્ટિવા બળીને ખાક થઈ ગયું. મોડી રાત્રે ઘરમાં ઘૂસીને રાજા અંસારીએ આતંક મચાવ્યો અને ઘર સળગાવવાના પ્રયત્નમાં વાહનોમાં આગ લગાવી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વાહનોમાં આગ લાગવાથી તેની કેવી હાલત થઈ ગઈ. જો કે આગ વધુ ફેલાય તે પહેલા ફાયરની ટીમે આવીને આગ પર કાબુ મેળવી લીધો. 8 મહિના પહેલા વકીલની બહેન બુટલેગરથી ત્રાસીને ઘરે આવી ગઈ હતી અને તે પરત જવા માંગતી ન હતી. તેનો ખાર રાખી હિસ્ટ્રી શીટર ગ્યાસુદ્દીને હુમલો કર્યો હતો. તોડફોડ અને આગની ઘટનાની જાણ વકીલોને થતા મોટી સંખ્યામાં વકીલો આવી પહોંચ્યા હતા. બીજી તરફ પોલીસે ઘટના સ્થળે પહોંચી કુખ્યાત બુટલેગર ગ્યાસુદ્દીન ઉર્ફ રાજા અંસારીની ધરપકડ કરી. તલ્લી થઈને ચોટીલાના મંદિરમાં ઘૂસ્યા શખ્સો. મંદિરમાં હંગામાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાની તળેટીમાં આવેલા ચામુંડા મંદિર અને નવગ્રહ મંદિરમાં નશામાં ધૂત 2 શખ્સોએ હંગામો મચાવ્યો. આ શખ્સો દારૂ પીને બૂટ ચપ્પલ પહેરી મંદિરમાં ઘૂસી ગયા. ત્યારબાદ પૂજારીને અપશબ્દો બોલી તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. અસામાજિક તત્વોના ત્રાસની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે 2 શખ્સો મંદિરમાં ધસી આવે છે અને હંગામો મચાવે છે. ત્યારબાદ પૂજારી સાથે માથાકૂટ કરતા હોય તેવા દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થયા. તોફાની તત્વોની આ હરકત સામે ભાવિક ભક્તોએ ફિટકાર વરસાવ્યો. બીજી તરફ ચામુંડા માતાજી સેવા ટ્રસ્ટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી કડક કાર્યવાહીની માંગ કરી.
કચ્છ બાદ દ્વારકામાં પણ ચાલ્યું તંત્રનું બુલડોઝર. રેલવેની જમીન પરથી દૂર કરાયા ગેરકાયદેસર બાંધકામ. આ વખતે દ્વારકાના રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદે બાંધકામો અને દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. શહેરના સલાયા બંદર ખાતે તંત્રએ કેટલાય દબાણોને હટાવી દીધા અને હજુ પણ આ કામગીરી ચાલુ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા કચ્છ જિલ્લાના ખાવડામાં બનેલી ગેરકાયદેસર 3 મદ્રેસાઓ પર બુલડોઝરની કાર્યવાહી કરી અને તમામને તોડી પાડવામાં આવ્યા. હવે દ્વારકામાં છેલ્લા 1 અઠવાડિયાથી અનેક લોકોને નોટિસો આપી તંત્રને સાથ સહકાર આપવા ભલામણ કરાઈ છે. તેમ છતાં દબાણો ન હટાવતા તંત્રએ ડિમોલિશનની કામગીરી પૂરજોશમાં શરૂ કરી. સલાયાના જૂના રેલવે સ્ટેશન વિસ્તારમાં થયેલા દબાણો દૂર કરવા તંત્રએ પહેલાથી જ નોટિસો આપી દીધી હતી. તંત્ર દ્વારા મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે જેસીબી અને હિટાચી જેવા મશીનો ખડકી દેવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં લોકો દ્વારા સ્વેચ્છાએ જ પોતાની ઘરવખરી હટાવી લીધી હતી. મહત્વનું છે કે અહીં રેલવે વિભાગની લાખો ફૂટ જમીન પર લોકોએ ગેરકાયદે બાંધકામો અને દબાણો કર્યા છે. ગુજરાતવાસીઓ કાળઝાળ ગરમી માટે થઈ જાવ તૈયાર. 2 દિવસ બાદ અનુભવાશે ગરમીનો પ્રકોપ. રાજ્યમાં વધી રહ્યો છે ગરમીનો પારો. આગામી દિવસોમાં પડશે કાળઝાળ ગરમી. ચૂંટણીની ગરમી વચ્ચે રાજ્યના વાતાવરણમાં પણ ગરમાવો વધી રહ્યો છે. રાજ્યમાં શિયાળાએ વિદાય લેવાનું શરૂ કરી દેતા ગરમીનો પારો ઉપર ચડી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી બેવડી ઋતુનો સામનો કર્યા બાદ લોકોને હવે ભીષણ ગરમી સહન કરવી પડશે. હવામાન વિભાગે કહ્યું છે કે આગામી દિવસોમાં કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું પડશે. 2 દિવસ બાદ રાજ્યના તાપમાનમાં વધારો થાય એવી શક્યતા છે. ગરમીનો પારો 36 ડિગ્રીને વટાવી જવાની આગાહી છે. ઉત્તરને બદલે ઉત્તરથી ઉત્તર પૂર્વના પવન શરૂ થતા રાજ્યમાં ધીમે ધીમે ગરમી વધશે. રાજ્યમાં રવિવારે 12 શહેરોમાં તાપમાનનો પારો 34ને પાર થઈ ગયો હતો. હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમી વધવાની આગાહી કરી છે. ત્યારે માર્ચ મહિનાના મધ્ય ભાગથી જ રાજ્યના ઉનાળો એન્ટ્રી કરે એવા એંધાણ છે. અમદાવાદવાસીઓ માટે સારા સમાચાર. વધુ 3 રૂટ પર શરૂ થશે ડબલ ડેકર બસ. અમદાવાદ શહેરમાં દોડતી એએમટીએસ બસ સર્વિસ અમદાવાદની જીવાદોરી સમાન માનવામાં આવે છે. લાખો લોકો આ એએમટીએસ બસ સર્વિસનો લાભ લે છે. તો ડબલ ડેકર બસ પણ શરૂ કરાતા નાગરિકોમાં આનંદ બેવડાઈ ગયો હતો. જોકે હવે અમદાવાદના વધુ 3 નવા રૂટ પર ડબલ ડેકર બસ દોડાવવાનો નિર્ણય કમિટીમાં કરવામાં આવ્યો છે. એએમટીએસ કમિટીમાં લેવાયેલા નિર્ણય અનુસાર લાલ દરવાજાથી શીલજ, સારંગપુરથી સિંગરવા પાટિયા અને નરોડાથી લાંબા ક્રોસ સુધી રૂટમાં એસીવાળી ડબલ ડેકર બસ ઉમેરવામાં આવશે. ત્રણેય નવા રૂટમાં શરૂ કરવામાં આવેલી બસ ડબલ ડેકરની સાથે ઇલેક્ટ્રિસિટીથી કામ કરશે, જેથી પર્યાવરણને પણ નુકસાન થતું અટકાવી શકાય. 13 માર્ચથી અમદાવાદીઓ આ બસમાં મુસાફરીનો આનંદ લઈ શકશે. ઉલ્લેખનીય છે કે હાલ રાણીપથી ચાંદખેડા રૂટ પર પણ ઇલેક્ટ્રિક બસ ચાલી રહી છે. નવા રૂટ માટે વધુ 3 બસ એટલે કુલ 4 ઈ બસ અમદાવાદ એએમટીએસમાં જોવા મળશે. વર્ષો જૂની ખારીકટ કેનાલ હવે ભૂતકાળ બની. કેનાલને ઢાંકીને બનાવાયો રોડ. અમદાવાદની 142 વર્ષ જૂની ખારીકટ કેનાલ હવે ભૂતકાળ બનશે. નરોડામાં પદ્માવતી સોસાયટીથી નવયુગ 4 રસ્તા સુધી સંપૂર્ણપણે કેનાલને ઢાંકીને રોડ બનાવાયો છે. ખારીકટ કેનાલને સંપૂર્ણપણે ઢાંકી તેના ઉપર રોડ બનાવી લોકોને વર્ષો જૂની ખારીકટ કેનાલની ગંદકીમાંથી મુક્તિ મળી છે. શહેર અને મ્યુનિસિપલ કોર્પોરેશન માટે સૌથી મોટો પ્રોજેક્ટ એવા 1200 કરોડના ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિરીક્ષણ કર્યું હતું. નરોડા વિસ્તારમાં પદ્માવતી સોસાયટીથી લઈ નવયુગ 4 રસ્તા સુધી સંપૂર્ણપણે કેનાલને ઢાંકી તેના ઉપર રોડ બનાવવામાં આવ્યો છે. ખારીકટ કેનાલ ઉપર બનાવવામાં આવેલા રોડ અંગે મુખ્યમંત્રી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું. તેમણે સમગ્ર કેનાલના ડેવલપમેન્ટ અંગેની માહિતી મેળવી. મહત્વનું છે કે અમદાવાદ મનપા દ્વારા 22 કિલોમીટરમાંથી 13 કિલોમીટર જેટલી કેનાલને પૂરીને રોડ અને ગાર્ડન બનાવવાનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરાયો છે. ગોંડલ માર્કેટયાર્ડમાં ઘઉંની મબલક આવક. માર્કેટયાર્ડ જણસીથી ઉભરાયું. સૌરાષ્ટ્ર અને ગુજરાતનું નંબર 1 ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઘઉંની બમ્પર આવકથી ઉભરાઈ ગયું. માર્કેટિંગ યાર્ડમાં આજે ઘઉંની 45 થી 50 હજાર ગુણી ઘઉંની આવક થઈ. ઘઉંની હરાજીમાં 20 કિલોના ભાવ ₹450 થી લઈ 751 સુધી બોલાયા. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની આવકની જાહેરાત કરાતા યાર્ડની બહાર બંને બાજુ ઘઉં ભરેલા 700 થી પણ વધુ વાહનોની 4 કિલોમીટર સુધી લાંબી કતારો લાગી ગઈ. ઘઉંની અઢળક આવક સાથે અન્ય જણસીઓની આવક શરૂ કરાતા માર્કેટિંગ યાર્ડનું મેદાન ટૂંકું પડ્યું હતું અને જગ્યાના અભાવે ઘઉંની આવક યાર્ડના સત્તાધીશો દ્વારા જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી સદંતર બંધ કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રભરમાં ખેડૂતોને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંનો પાક લઈને ઉમટી પડ્યા હતા. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રાજકોટ, જૂનાગઢ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી અને પોરબંદર સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા આવી પહોંચ્યા હતા. પાલીતાણામાં ડેમનું પાણી દરિયામાં વેડફાઈ જતું અટકાવવા માંગ. 20 ગામોને થઈ શકે છે ફાયદો.
ભાવનગરના શેત્રુંજી ડેમનું પાણી ઓવરફ્લો થઈ દરિયામાં વહી જતું અટકાવવા ચેકડેમની માંગ કરવામાં આવી છે. પાલીતાણામાં આવેલા શેત્રુંજી ડેમનું પાણી સિઝનમાં 4 થી 5 વખત ઓવરફ્લો થાય છે અને લાખો હજારો ગેલન પાણી દરિયામાં વહી જાય છે. ત્યારે આ પાણીને વહી જતું રોકવા માટે માંગ કરી છે અને આ મામલે અનેક વખત વિધાનસભામાં રજૂઆત કરી છે. શેત્રુંજી નદીના સરતાનપર પાસે ચેકડેમ બનાવવાની માંગ ઉઠી છે. શેત્રુંજી ડેમ 5 તાલુકાને પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડે છે. ખેડૂતોનું કહેવું છે કે વહી જતું પાણી જો રોકવામાં આવે તો ખેતી અને સિંચાઈમાં ઉપયોગી બનશે તથા જિલ્લાના અનેક એવા ગામો છે જ્યાં પાણી નથી પહોંચતું ત્યાં પણ પાણી પહોંચાડી શકાશે અને લોકોને ખેતી તથા અન્ય ઉપયોગ માટે પાણીનો લાભ મળી શકશે. જો બંધ બાંધીને પાણી રોકવામાં આવે તો 20 થી વધુ ગામોને ફાયદો થઈ શકે એમ છે. મહેસાણાના જોટાણાના મરચા હવે વિદેશમાં પણ વેચાયા. વર્ષો જૂના મરચાનો વ્યવસાય ફૂલ્યો ફાલ્યો. મહેસાણા જિલ્લાના જોટાણાનું મરચું મહેસાણા સહિત દેશ વિદેશમાં ખવાય છે. જોટાણામાં 1-2 નહીં પણ 15 થી 20 જાતના મરચા મળે છે અને એ પણ પોતાની નજર સમક્ષ ઘંટીમાં દળીને આપે છે. એટલે કોઈ પણ રંગ કે મિશ્રણ વગરનું શુદ્ધ મરચું અહીં મળે છે. જોટાણા તાલુકામાં ખેડૂતો રોકડિયા પાર્ક મરચાની ખેતી તરફ વર્ષોથી વળી ગયા છે. મરચાના છોડ પર સુકાઈ જવા દઈ મરચાના ડોડવા તૈયાર કરે છે અને ત્યારબાદ સૂકા આખા મરચા જોટાણાના માર્કેટયાર્ડ અને માર્કેટમાં પણ વેચે છે. જેના કારણે અહીં જ ખેતી કરી અહીં જ વેપાર થવાથી જોટાણાના મરચાનો વેપાર વધ્યો છે. આ વિસ્તારમાં મરચાના પાક માટે અનુકૂળ વાતાવરણને કારણે ઉત્પાદન પણ સારું થતું હોય છે. આ વર્ષે મરચું 25% સસ્તું થયું છે તો હળદર 25% મોંઘી થઈ છે. ઊંઝાની જેમ મસાલા માર્કેટની ઓળખ ધરાવે છે તેમ જોટાણામાં મરચાનું મોટું માર્કેટ જોવા મળી રહ્યું છે. અહીં અનેક ખેડૂતો વેપારી બની મરચાને દળીને બિઝનેસ કરવા પોતાની દુકાનો બનાવી વ્યવસાય પણ કરી રહ્યા છે. જોટાણાનું મરચું મહેસાણા જિલ્લા સહિત સમગ્ર રાજ્ય અને વિદેશમાં પણ જાય છે. આખા વર્ષનું મરચું હળદર સહિતના પોતાની નજર સમક્ષ ફેલાયેલા મસાલા નજર લેવા લોકો દૂર દૂરથી જોટાણા આવે છે. કડક હાથે કામ લેવા પંકાયેલી પોલીસની સરાહનીય કામગીરી. ભૂલથી અન્ય સ્કૂલે આવી પહોંચેલી વિદ્યાર્થીનીને કેન્દ્ર પર પહોંચાડી. આમ તો પરીક્ષા દરમિયાન પોલીસનું કામ સલામતી જાળવવાનું છે, પરંતુ બોટાદમાં પોલીસ કંઈક અનોખી ભૂમિકામાં જ જોવા મળી. બોર્ડની પરીક્ષાના પ્રારંભે જ બોટાદ પોલીસે સરાહનીય કામગીરી કરી. ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની અન્ય કેન્દ્ર પર પરીક્ષા આપવા પહોંચી જતા પોલીસે તેને સાચા પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડી હતી. ઉલ્લેખનીય છે કે આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે એક વિદ્યાર્થીની યોગીરાજ વિદ્યાલયની જગ્યાએ ભૂલથી આદર્શ સ્કૂલ ખાતેના પરીક્ષા કેન્દ્ર પર આવી પહોંચી હતી. જો કે આ ઘટના અંગેની જાણ વ્યવસ્થામાં રહેલ પોલીસને થતા પોલીસ સ્ટાફે તાત્કાલિક અસરથી પોલીસ કારમાં આ વિદ્યાર્થીનીને સાચા પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડી. આમ પોલીસ પ્રજાનો મિત્ર છે એ વાત સાચા અર્થમાં બોટાદ પોલીસે સાબિત કરી. પોલીસની આ સરાહનીય કામગીરીના સૌ કોઈએ વખાણ કર્યા. દાદરાનગર હવેલીમાં વિદ્યાર્થીઓ રોષે ભરાયા. સ્કોલરશીપ ન મળતા ધરણા કર્યા. સ્કોલરશીપની માંગને લઈને વિદ્યાર્થીઓમાં ઉઠ્યો વિરોધનો વંટોળ. દાદરાનગર હવેલીના વિદ્યાર્થીઓ સ્કોલરશીપની માંગ સાથે ધરણા પર ઉતર્યા. આદિવાસી પરિવારના બાળકોને સરકાર દ્વારા આપવામાં આવતી સ્કોલરશીપ હજુ સુધી નહીં મળી હોવાથી વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો. સ્કોલરશીપ ન મળતા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિદ્યાર્થીઓ જે શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરે છે ત્યાં પણ સ્કોલરશીપ નહીં મળતી હોવાથી એડમિશન માટે પણ મુશ્કેલી પડે છે. આ માટે અગાઉ અનેક વખત સંબંધિત વિભાગો અને પ્રશાસન સુધી સ્કોલરશીપ આપવા માંગ કરી ચૂકાઈ છે. જોકે હજુ સુધી કોઈ નિવેડો નહીં આવતા વિદ્યાર્થીઓએ ધરણાનો માર્ગ અપનાવ્યો છે. સ્કોલરશીપથી વંચિત આદિવાસી પરિવારોના વિદ્યાર્થીઓએ સેલવાસમાં ધરણા કર્યા. કલેક્ટર કચેરી સામે જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થઈ અને સ્કોલરશીપની ઉગ્ર માંગ કરી. મહત્વનું છે કે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની શૈક્ષણિક સંસ્થાઓ અને દાદરાનગર હવેલીના રહેવાસી પરંતુ બહારની કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવે છે, પરંતુ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ ન મળતા તેઓમાં ભારે નારાજગી છે. હવે વાત કરીએ પાટણ જિલ્લાના ઉંદરા ગામની. સરસ્વતી તાલુકાના ઉંદરા ગામે માનવતા મહેકાવી. ઉંદરા ગામની દીકરીને પરિવારમાં ભાઈ કે પિતા ન હતા અને દીકરીને ઘરે મામેરાનો અવસર આવ્યો. દીકરીએ ગામના મંદિરમાં આવીને કંકોત્રી મૂકી અને આ વાત વાયુ વેગે સમગ્ર ગામમાં પ્રસરી ગઈ. ગામના લોકો એકઠા થયા અને દીકરીનું મામેરું ભરવાનું નક્કી કર્યું. પિતા તેમજ ભાઈ વગરની દીકરીનું આખા ગામે મામેરું ભર્યું. તમામ સમાજના લોકોના સહયોગથી 7.5 લાખ રૂપિયાનું ગામે મામેરું ભર્યું. ઢોલ ડીજેના તાલે આખું ગામ મામેરામાં જોડાયું. દીકરીને પિતા કે સગા ભાઈ ન હોવાને કારણે માતાએ ગામના મંદિરમાં મામેરું ભરવા અરજ કરી હતી. દીકરીની માતાએ ઉંદરા ગામે કંકોત્રી આપવા જવાનું કહેતા કલ્યાણા ગામે સાસરિયામાંથી મારેલ કરેલું કે તારે ઉંદરા ગામમાં કોણ છે તો લગ્નમાં આવશે. સાસરી પક્ષનું મહેણું ભાંગવા ગામના મંદિરમાં શિલ્પાની માતા સીતાબેને મંદિરમાં કંકોત્રી આપી. ગ્રામજનોને કહ્યું કે મારા ઘરે શ્રીફળ લઈ આવીને મામેરાનું મહેણું ભાંગજો. ગામની દીકરીની અરજ આખા ગામે સાંભળી અને આખું ગામ નિભાવવા ભાઈ ધર્મ પહોંચી ગયું હતું. આખા ગામે ભાઈ અને પિતાનો રોલ નિભાવ્યો, મામેરું ભર્યું. ગામની દીકરીનું મહેણું ભાંગવા આખું ગામ એક થઈને વાગતા ઢોલે દીકરી શિલ્પાનું કલ્યાણ કરવા માટે પહોંચી ગયું. સાબર ડેરી નિયામક મંડળીની ચૂંટણી. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ સતત ચોથી વાર સાબર ડેરીના ડિરેક્ટર બન્યા.
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાન ડેરી એટલે સાબર ડેરી. સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણી યોજાઈ, જેમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ સતત ચોથી વાર સાબર ડેરીના ડિરેક્ટર બન્યા છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન 16 બેઠકોમાં 15 બેઠક બિનહરીફ થઈ હતી. જોકે માલપુર બેઠક માટે મતદાન યોજાયું, જેમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલના ઉમેદવાર હસમુખભાઈ પટેલ અને બાયડ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ સહિત અન્ય એક ઉમેદવાર વચ્ચે જંગ જામ્યો હતો. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 910 મતદારો પૈકી 904 મતદારોએ મતદાન કર્યું હતું, જેમાંથી 574 મત જશુભાઈ પટેલને લઈ હસમુખભાઈ પટેલને 327 મત મળ્યા, જ્યારે 3 મત રદ થઈ ગયા. જોકે વિજેતા ઉમેદવાર જશુભાઈ પટેલે કહ્યું કે પશુપાલકોના હિત માટે જ્યાં જરૂર રહેશે ત્યાં ઉભા રહીશું. પશુપાલકોના પ્રશ્નોને વાચા આપવા માટે દર સોમવારે તેઓ સાબર ડેરી ખાતે પશુપાલકોને મળશે એવી ખાતરી પણ આપી.